રિક્ષા ના લઈ જરો ગાડી હોય તો સારું મજા આવે રિક્ષા માં જાય એમ તો કહેતા ને હસવી જ ગાડી બધી ભાડું કાઢો આપણે ભાડું આલો પર હોવાનું લોકો ભાડું કાઢો માર પાસે છૂટા ને તમે આલો રો પણ માર પાસે 2000 નોટ છે એટલે મેળવી પડે ને તમને હું જોઉં ભાડું આલો બ્રુ અને આપણે પછી એ તો આલપ રાખે મારું ચલો ભાડું ભગાવે છે તમારું ભાડું છે આવે લાવો તમાર પાસે પણ લઈ ચાલ રહો તમે હું તમને પૈસા આલ દઈશ તમે ચિંતા મત કરો તો બધે આલવાના મારે તો મે આલ લ્યા તમે કરી દો અને તમે પછી ઘરે લઈ જાવ તો પૈસા ભાડું તો તમે આવો તો આશરો પાછું લડી તો અમે હાલ લે પછી મુજે લઈને ફરતો આડું લડી તમે તમાર જોવાનું લખુ ભાડો ઓમે શું છે એમ તારે પૈસા જે ઝુંટન લઈને આવવાના આવે છે બધા આલા ભાવના પૈસા મારા પૈસા જવાબદારી કુલ લે હવે તો બધા હાલ દે હું કરું ઝુંટન લઈ લીધા તો હું કરું હાલ દે બધા નહીં હાલ યાર હાલ દે બધા ને મારે હું તારા થોડી પૈસા લેવા આવ્યો લે હું તો તમારા પૈસા લઈને ભૂલ કરી યાર બધા ઘેર જતા રહ્યા હું કરું હવે મારે છે ને મારા પૈસા હાલ ને હાલ જોઈ મારા હાલ તારા હર ઉપર ચો લઈ આવતા હતા મારા ભાગને હું ભાડું તો હાલતો ઈ તો આજે હું જોઈ ના લાવું મારા પૈસા મારા હાલ ને હાલ જોઈ આ રિક્ષા તું દાડે કાકા દાડે ઈ તો વર્તી લે બધું હો પૈસા લાવ છે યાર વાતચીત કરો તમે તો ગમે કરો મારા પૈસા મારા જોઈ હાલ ને હાલ પૈસા પણ લેવા દે ઘેર લેવા દો મારા પૈસા હાલ ને હાલ લઈ આલો તમે હું લેવા છું હા જવું પડશે તો ના લઈ રહ્યો મારા પૈસા તમારે પણ તમે લાવજો ને હું મારા ભાગના તમને હાલ દઈશ છે ને હે મારા ભાગના નહીં બધાના તારા ચો હાલવાના આવતા હતા લે મોન મગન નું મત બોલો તું પૈસા તારા મળી જાય તો તારા ચો હર ઉપર મારા પૈસા લેવાના આવતા હતા તો હવે 100 રૂપિયા આલ્યા મારા ભાગના શું હું તો 100 રૂપિયા હાલ દે બીજા 100 રૂપિયા ને 500 રૂપિયા આલ્યા મારા બધાના મુઈ આલ્યા પોચ જણા કાઠું કર્યું તારા પૈસા ના લેવો બધાના લેવો પણ તારા પૈસા ના લેવો હું તો મેલી ના તારા લઉં ના કોદાડા પૈસા વાત ના પણ મેલી અમારા બદલે લઈને આવવું પડે અમારા બદલે વંતા યાર હો તમે અમારા હારી લે તારા પૈસા લીધા વાત સાચી પણ કાલ ઘરે હાલ દઈ લે શું ચિંતા કરે મારે હાલ ને મારા પૈસા જોઈ હું તમારા ઘેર જ જઈને બેહું છું મારા પૈસા લીધા હું મારા ઘેર નહીં છું મારું ઘર છે છેટો બે લઈ આલો હેડ તો હવે હા તો મારા પૈસા લે હું આવો તાપુ બેઠો પૈસા જોઈ પૈસા નું કોક કરવ્યો ગમે કરો મારા પૈસા જોઈ ઓછા પછી ઘેર આડી બે ભાઈ ઘેર લ્યા કાઠું કર્યું છે લ્યા લોસા કર્યા હે તમે હાજરા શું લ્યા પેલો હવે પૈસા બદલે આપણે લાવજો પૈસા પેલા આપણે 100 રૂપિયા અલે હાલ તો પૈસા ના છે ને પૈસા આવવાનો આવદાડે લે પણ તમે ચી આડા પેલો કે ભાડું લેવાનું તો ઉભરે આલો કે મોય પૈસા આલે મારા ના જોને એમ કે હવે દાડો તો ઉગાડ્યો પણ દાડો તો ઉગાડ્યો હતો પણ પેલો મોન તો નહીં મારા ઘેર બેઠો આ જોન તો અમે શું કરજી તમે પૈસા લાવો હો એટલે મોડું થાય પેલા આલો પૈસા માર તો ડેરી નો પગાર તાર પૈસા આલે હજુ રૂપિયા નહીં પડ્યો ઘરમાં છે ને પૈસા આલુ રા તો પૈસા ચાહી લાવું વાત કરો હું આલો ચાહી લાવું તો પેલે એ નોકરી માં જઈએ હો ભાજી આલીને બધું આલે હો 2 રૂપિયા તો મેળ પડતો પૈસાનો આટલો બધો છે પણ તમારે તો ભાડું લઈને આવવું પડે વાતચીત કરો એ આલીને જે હવે થોડો મોને અમાર તો છોકરાનો પગાર થાય તારે આવે વળી ભાઈ તો કરવું શું પેલો પૈસા મોનતો ને શું કરવાનું તો આલો પણ તમારે પાસે હોય તો માર પાસે તો નહીં ભાડું 1 રૂપિયો નહીં ભાડા હું ચાહી આલો તમે વાતચીત કરો હું તો શું કરું કહેજો લે તો હવે કરવું શું રાતના મારા ઘેર બેઠો હું કરું તો પણ આલો પર હોય તો મારા પાસે નથી ને કાલ તમે તું કોઈ આમ તો ઘણી મોટી મોટી વાતો કરી પૈસા આવવાના આટલા હવે ખરા ટાઈમે આવી તો વાત કરીને ઉભા રહ્યા તેમ કરી તમે તો પૈસા કહી પણ એક જગ્યા પડ્યા એટલે હાલ જોઈને લાવ તો પણ આલો કરાવવાનું દાડો ઉગા દાડે હાલ છે ને કોઈ બધાને એ પ્રોબ્લેમ હોય પૈસા ઘણા હોય પણ બીજાને હાલે લાવ હોય તો એ વાતને સમજો પણ રાતના છે હો યાર લાવ 100 રૂપિયા હાલો તમારે ડોશીને આલશે નહીં માગો આ ડોશી પૈસા પડાતો તો લઈને આવો ત્યાં હું હવે કરવું હું તો તમે નહીં આલો ના આડા નહીં પૈસા દાડો કે તો કોઈ મેં પાણી ના આલો કોઈ હાલ તો પૈસા આલમ નહીં ભાવ તો કાલ વેલા આલજી રહો માં લેવા એવું પાછો વેલા આવજો હાલો જો કરજો એ હો જો લે તો મૂછે માગવા જાયો એ તમને ખબર જો આગેવાનના ઘેર રાવાડે વાર થઈ જો વળી ના હોય તો આગેવાનના ઘેર રાડજી લે તારી હલવા દાડા આયા છે ને હવે આગેવાન મોની જોય તો સારી વાત છે ને કે લોસા રાહે આગેવાન હા અને આથુબા છે મારા અડધી રાતે અલ્યા આગેવાન હા લોસા વાલ્યા હે બોલો ચમ અલ્યા પેલા લાવજો 100 રૂપિયા તમે તમારા પૈસા બાચે ને પેલા આપણે લોકૈયાના ઓવે ઈરા 100 રૂપિયા લાવજો પણ ના લો તમે તો હવે અડધી રાતના શું લેવા 100 રૂપિયા બદલે તમે યાર લ્યા માર પાસે પૈસા નહીં શું વાત કરું તમને મારા હો આલજો હું તમને કાલ વેલા આલ દઉં હાલો ખરા હા તો હું તો આલુ રા પણ પેલા બધા આલ્યા પેલા ની બધી એને કોઈ આલ્યા નહીં છૂટી પડ્યા બધા પેલા બે ભાઈ તો છૂટી પડ્યા હવે કરવું શું નાથુબા ને પેલા દોલભા તો છૂટી પડ્યા હા રોહડો તો ઉપર હું લઈને આવું હા લઈને આવો
લ્યા તારી અરે મારે 2 જણાના પૈસા આલે પણ પેલા ના કોણ હાલ છે ઓછા મારે જો આ મારા તમારા આવજુરા અને પેલા પાસે લેજુરા પાછા હો પેલા 2 ભાઈ છૂટી પડ્યા હા ઈસુબા પાન જો મોની થા ને પછી જોવું શું થાય હા હારો હટો ના એવું હોય તો ના મોને ને તો એવું હોય તો મારા ઘેર આવજો તમે તારે તો હું આવ્યો પછી હો નહીં મોને તો તમે બોલાવા આવી સારું આવજો હારું હારું દેખો એ દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ રે એ થાય હવના ખોટા રાજી રે ઈસુબા વિશ્વા કોનો કરીએ રે રાજી બોલ બેડો બોલ બેડા હા અરે હાલ તો ભૂલા મળ્યા તો તરત ઘરમાં આવ્યા ફેર જાવ છો શું લોકો લ્યા ઈસુબા ખૂબ મોટી મુસીબત આવી છે મુસીબત છે મને લાગે ચેક ફેર લઈ જાય એવું લાગે છે ના ના બોલ પેલા આજુ પેલા આપણે હાલવાના હેડો સિયા પેલા ભગુબાના નતા લે પૈસા ઓય લે હાલવાના હીરા માર ઘરે આ તો કોઈ લેવા ના આવરે ચોરી ચોરી તમે આયા આલા ચોરી ચોરી હતી પણ ઈ કરવું શું હવે મોનતા નહીં કે લાવો પૈસા હું ચાહી લાવું વાતચીત એટલે કરો ઈ કેજુ કે રેગણા કે પહેલા છે કે રાતના પૈસા લાય એટલે આ ઈ શેઠ ઠેડ ભરો પણ મોનતો નહીં કે મારે હાલને પૈસા તો ચો છે હવે કરવું હોય મારે એટલે પણ હવે વહેલા હાલ છે હું શું કહું હાલ તો હવે બરાબર ઊંઘી ગયા છે અને રાતના હવે પૈસા હું રાતના પૈસા નહીં હાલતો કે એટલે પેલા 2 ભાઈએ છૂટી પડ્યા તમે છૂટી પડો યાર છે પૈસા જઈ લાવી તો હું વાતચીત કરો લે તમે તો પણ તમારે પડ્યો તો આવજો બરા કે લે આ 1 રૂપિયો નહીં હવે શું લાવું માર પાસે શું નહીં આમ તો પાઘડી પર આમ ભજીને ફરતા હોય છે ને પૈસા પૈસા કરતા હોય આગેવાન મને આલ્યા એ મારા આગેવાની આલ્યા હવે બીજાને કોઈને નહીં આલ્યા આમ તો વ્યાજ આવતા હોય છો લાવ તમે લાવ તમારા ઘરમાં હશી પણ હવે તો બધે ઊંઘી છે ડોશી ઊંઘી છે હવે તો પૈસા છે રાતના હું કાઢતો જ નહીં તો કરવું શું ડુસા માર્યા હે હા એ તો એક ઠેકાણાને કહેજો કે વહેલા હવે રાતનો જતો રહે વહેલા પૈસા હાલશે રા નહીં મોન તો કે પૈસા લીધા તો હું નીચું કે એમ કે એટલે આ રાતના હવે તમે કોઈ સમજાવજો કે મોનમાં તૈયાર નહીં હવે કરું તો પણ રાતના તમને ખબર ના પડે કે પૈસા લેવા ના આવરાય કોકને ઘેર ચડી ચડી ના આવરાય એટલે મજબૂરી છે ને હું ના આવું સમજુ તમારે એને સમજાવવું પડે તમારે ઈ નહીં સમજતું કોઈનું ના આલો 2 થાપું એટલે થાપું તો હવે મન થઈ ગયું પણ હવે કરું શું પૈસા આપણે એના લીધા છે ને હવે શું એ વાત તો કરવાનું આજે હવે બહુ ગુદામની કાઢ્યા પછી આપણે આલો આપણા પણ હતા નહીં કે ના આલો પર એ તો વાત સાચી છે કે આપણે પૈસા એના લીધા એટલે આપણે ના બોલાય ને એ વાત તો આજે તો હું શું કહું હા એ હવે પેલા આગેવાને હાલે ને એટલે આલો પર અને વહેલા બીજે કઈ હાલશે રા હેડો હું એને પાન જઉં છું આ 2 રૂપિયા આલું મને તો હા ને પાછું આગળ પાન જવું પડે ને તમે તો બધા મોનતા ને હવે કરવું મારે શું કહું હા. હાલ તો રાતના પૈસા ના હાલતા હું કોઈ નહીં તો આગે વચ્ચે માલ દી તમે ના હાલતા વાતચીત કરો એ આગેવાન તો હવે તો એના ઘણા પૈસા પડે આપણે છે એટલા બધા પૈસા છે આ પૈસા વાળા છે એટલે તમારે પૈસા છે પણ હાલવા નહીં કોણ એ તો ગ્રાઉન્ડ ખાઈ ખાઈ તો પૈસા બળક ચો ઠાડ બંધ થઈને ભરે છે. ના ગાંઠું જ નહીં ખારા બજાર અરે શું નહીં ખાતા મને ખબર છે આગળ તો બજારા હારા છે પણ તમે પૈસા નહીં હાલતા હવે કરવું શું જો રાતના અમારા પાસે તો પૈસા નથી હોત તો લઈને ના આવવા થોડી ડોસી હાલ જ ન સારું તો હેડો કાલ વહેલા હાલ દેજો પૈસા હીરા વહેલા એ તો ભાડા એ તો હડો ભાડો નહીં યાર હાલવા પડશે પણ હું મારા અભોન તમે વાતચીત કરો પણ તમે મારા ભાગના આવતો ને પગાર આવે એટલે હું આવ્યું રે માર પાણ જ નહીં ને હું ના હાલ તો વાતચીત કરો તમે એટલે પગાર તો આવ્યો તો હમણે એટલે પગાર વાપરી એવું કરું તો તમારે ઢોરમ બોરો ઠાડ બંધ તો છે કાલ હાલ દેજો હું લેવા આવ્યા હો એ પાછા હારો હડો ઊંઘવાય હવે ફેર આવજો મત હવે. ઊંઘો પર હો એ હારો હડો. દેખો અલ્યા તો ચોઈ જ્યાં પૈસા લેવા જાય ને રે હું એના ગીજામ પૈસા ને તૈયાર થઈ છે ને તરત મોરબી થઈને આવશે રે એટલે જ્યાં શિવર પૈસા લેવા જાય એને રે લે ભગવા આયા પૈસા લઈ જાય તમે પૈસા તો લુસા છે હે ચપ. પસ્તોણો છું ખૂબ હો ચમ પસ્તાનો તમારા પૈસા ગીજામ ના તો ના તૈયાર થઈ ને આવવારા મોરી થઈને પૈસા તો કોઈ હાલવા તૈયાર નહીં હવે શું કરું લ્યો અરે તમે ગમે એ કરો મારા પૈસા મને આલો તમે આ 2 રૂપિયા હે હા 200 ને મારા 500 પૂરા જ જોઈ મારા પૈસા તમે ગમે છે લઈને મારા પૈસા લઈને આવો છો 500 એટલે મારા 500 પૂરા જોઈ લે નથી લ્યા જોન વહે આલુ ઊંઘવાડો વહે વહે ઊંઘા મને પછી હોય અરે હું ગા ગમે એ કરો હું તો નહીં જો ઘેરથી તમારે ઘેરથી કહી દઈએ લે હવે શું કરું કોઈ મોને એમ નહીં યાર મારા ને આગેવાન મારા પૈસા નતા આગેવાની આલ્યા એ 2 રૂપિયા હવે અરે કરવાનું ગમે એ કરો ગમે તમારી ઇજ્જત નહીં આપણે પૈસા ગમે છે લઈને આવો છો તમે લે પણ ભલે વ્યાજમાં લાવો ગમે એ કરો મારા પૈસા લાવો ઇજ્જત તો ઘણી છે, ઇજ્જત તો હા, તું તો ઘણી. લેતા હોતો તો પૈસા તો બડા આલી પણ રાતના કોણ માગવા જાય બીજા ઘેર ના જવાય યાર ભાઈઓ ઘેર જન ના બધા છૂટી પડ્યા હવે કરવું મારે જાઓ પણ તમારે તો મારા પૈસા ના કાઢી લો હું મારું ભાડું તો હાલતો તો એમ તો કે ના બધા ના હાલો પણ હું આલ્યું મારા પૈસા હાલને હાલજો મારા પૈસા પૂરા પણ હવે હું શું કરું અરે હરો કાલ હાલ દેવી હોય મારા પૈસા પૂરા જોવી 500 હા ચાલ લેવા જાવું પણ યાર અરે ગમે એ કરો મારા પૈસા મને પૂરા હાલો તમે એટલે ભગવા બોલો પૂરા પૈસા તો નહીં પણ લ્યો આ 2 રૂપિયા છે એ રાખો અને હું બીજા વેચ પાડીને આવું પૈસા લેતા આવું
લો તો આ 200 ને તરત વેત કરી બીજા પૈસા લઈને મને આલવા હોડ મારે 300 રૂપિયા હજી લઈને આવજો. આટલા લીધા તો ના સારો તો હોય. હા ના મારે હિસાબ આલવો પડે ઘેર. એટલે આ શું હિસાબ કરવાનો હે લોસા મારે એ ગમે કરો મારા પૈસા લાવો તમે. તો કરવું હું ફેરસી કે આગેવાનને ઘેર જવું પડશે તારી જ મેળ પડશે જવાડી જી. એટલે મતલબી આ દુનિયામાં શું રે કરવું કોઈ તો પૈસા આલવા રાજી નથી થાતું એ આગેવાન. એટલે હું જ શું પાછો આયેલા હું કરું આખો ફરી ફરી થાજે પણ કોઈ પૈસા આલવા રાજી નહીં કરું હું. તો ના હાલતા પેલા છૂટી પડ્યા દુશ્મનો બધા છૂટી પડ્યા હે. તો શું કરશો હવે? હાડો તમે એને ઘેર જાતા હાડો તમે આજે ભગવાન મનાવો ને પેલા બધા ભેળા કરો ને નહીં મોને પૈસા નહીં હાલતા હું છે ફરો લઈને. હાડો તમારે ઘેર હાડો પેલા. હા લઈ રહેજો. કરવું હું પણ તમને ખબર ના પડે કે ભગુબા કેવા માણસ છે. તમને શરમ આપવી જોઈએ કે એની પાસે પૈસા લેવો હોય. પણ બહુ તો આપણા પાન નહીં ભાડું હાલ દો ઘડો હોય હાડો ભાડું હાલ દઉં કીધું આપણા પાન નહીં તો પછી કીધું પસ્તાણ હવે હું શું કરું કેજો. એ હાસી વાત તમારે કહે પણ એ તમને ખબર તો છે કે ભગુબા કેવા માણસ છે. દુશ્મનો અડધી રાતે ઊંઘવા નહીં જતા હો. એટલે આ લોચા વાલ્યા છે હવે કરવું શું પેલો ભગુબા જાય એમ નહીં બાજુ આ બેઠો શું કરવું હવે. એટલે ભગુબા લઈને પૈસા આગળ લાવો. તમે લાવો એને લોહી પીજો હો. પણ પૈસા ના તૈયાર થઈને આવરો ના ગોયા ને. એટલે આપણે પૈસા તો હવે આલસી રા બાપડા હવાના પણ 10 આલા ઘેર મારે ઘેર પછી હિસાબ આલવો પડે એટલે હું મારા ભાગના પૈસા આલતો હોય એટલે ઝૂમટે ડાયરેક્ટ બધી 500 ની નોટ આખી આલી પડી ગઈ ને. એ તો હાસી વાત તમારી હો. તમારી ડોશી ખતરનાક છે કે વાતી છે તર એટલે અમારા ભાગના પણ હું અમારા હાલ દીધા પેલા ના હાલતા અમે શું કરો કેજો. ના ના મારા પૈસા તમે લીધા મારે તમારા જોડે હું પૈસા લઈ મારા પૈસા પૂરેપૂરા જોઈએ 500 રૂપિયા. હાલ જો શું કરું આગળ પેલા ભેગા કરું ને કે હવે હું શું કહું એને તમે એવું હોય તો બોલાવો ને ટૂંકો પાડો પછી આવશી રા. લઘુબા એ દોલભા એ ઓયા હોય બે જણા. તમે ભગુબા બધાની મારી જે નરમ કરી નાખ્યું હો કે અલ્યા ચમ ઊંઘવા દે યાર ભૂકા પાડો ગરમ કરો થોડી એવું થયું એટલે આવો. એટલે શું છે લે રાતના બકા કરો હો. એટલે પૈસા લાય લાઈટ છે હવે પૈસા ગાડો તમે ને કોક કરો. પણ દાડો તું ગયો પણ નહીં માનતા પૈસા લાવો એમ કી. એટલે તમારે વળી શું છે ભગુબા હાલ પૈસા તો જોવે યાર તમારે તમને ખબર ના પડે. હું શું કહું તમને ખબર ના પડે કે પૈસા આપણે હાલીને જવું પડે. પણ અમે લોકોમાં ખાલી 300 રૂપિયા લઈને જા બે જણા 2 વર્ષે તે 600 રૂપિયા હતા એ ભાઈ લોકોમાં લીધા. હવે પછી થોડા ઘણા વાપર્યા વાટણ પાપા હું ભાડું સારું નહીં હાલું મૂકું એ તો પણ તમારે કેવી હાસી વાત પણ હાલ જો આ ભગુ પારે ને આ કુંવરબા ને સડી બેઠા છે ઈરા પૈસા માગીને પાસે એની બાપડે પૈને અલવરાયા હતા કે એટલે ઈરા માગી છે ભાઈ. એટલે ભગુબા ગોમ છોડીને નીકળતા તારા ફાયર ફાયર મારે પૈસા વગર ચાલે જ નહીં. મારે પૈસા જોશી છે. આપણે 9 વાગ્યા અરે 1 વાગવા હજી ઘણી ઘેરથી જાતા નહીં પૈસા લીધા વગર એમ કહો પૈસા તમારે હાલવા પડે રીતસર. હાલ તો સીની ડેરી નો પગાર તારા હાલ પૈસા ના ના હોય તો ના તૈયાર થઈ બેસી છે. એ આગેવાન બોજ લેવા. પેલા ઈસુબા ના બાટી હા તો એને ટૂંકો પાડો તમે બોલાવો. બમ બોલાતા તો બોલાવતા આવજો જો. યાર તો તમે તો એટલે સમજણું માણસો અને થોડું વિચારો પેલા હવાર આછી રાતના ધક્કા કોઈ બાપડા. પણ હવે રાતના તો આખો પાછું કરાય પૂરું અમે જો પૈસા પેલા લોકો કુકા પડો પણ આગળ હતો દાડો દુકો દાડા હાલ છે જતા ઘર છોડીને તો ના મિલી જતા આગળ હકના પૈસા લેવા પડે કે અમારે. એ સાચી વાત છે તમારે કે હકના લેવા પણ એ હકના પણ વહેલા લેવા અડધી રાત નો ના બેસી રહેવા કોકના ઘેર પૈસા તો લેવા પડે હકના. રાત દાડો ના જવાનું એમ કોઈ લઈને ના જતા રહો તમારા પૈસા હશે કે લઈને ના તો તરત વાત સાચી છે પણ કે પૈસા તો લઈ જવા પડે. 1 લાખ 2 લાખ રૂપિયા હતા 500 રૂપિયા હતા 500 રૂપિયા તમે બેસી જશે હોય તો તમારા પૈસા છે તમારે લાખ વાતો કરો અમારે ના હોય ને. આ દેવન એટલે કોઈ મરી જુક શું બધો હું રૂમાલ લઈને આવો પણ અલ્યા તમારી શરમ આવે કે ના આવતી. આ તો વળી કીધું બધા આગળ બધા ભેગા છે વળી છે રોવા જવાનું એમ આખો દાડી તો લોકો ના હોય કોઈ નહીં તો પણ આ છે મતલબ બધા ભેગા છે આટલા મોડા. હવે આ છે પેલા છે હું તમને કહું આ તમે પેલો ભાડું નતું આલ્યું આ હોય ને નાથુભાઈ કીધું આલદુ પરા કીધું હવે કીધું રાતના કીધું હવે શું કીધું આટલા મોડા. પણ એ તો બાપડા જેસી લાવે એટલા બધા પૈસા તમારે આલવા પડે ખવો ના હકના આલવા પડે કે 100 રૂપિયા. પણ ભગુબા તમારે આમ ખબર રાખવી પડે હું શું કહું તમને ખબર છે હું પૈસા લીધા તમારા પૈસા ના હોય તો ના આવવાનું એમ નહીં પણ હવે તમારા 500 રૂપિયા બદલે અમે જતા નહીં રહેવાના ઘર છોડીને કોઈ જતા નહીં રહેવાના વાત સાચી પૈસા તો જોવી ગઈ તો હકના તો. અલ્યા પણ હવે અમાર આ બધા ભયન થોડો ઇજ્જત રાખો થોડી એમ હા કે હવે પૈસા ના પેલું કરે એમ. ના હું પૈસા લીધા વગર નહીં સુખી વાત છે મારે. હું તો આ કજ્જન આપણે નટલો આપણે અલગ થી હેડો તમે મોના નાખી રિસ્કામ લઈ રહો. એ વાત હાચી હો તમારી.
પણ આવું થાય ખરા ટાઈમ આ તો ભય ભય લડાનો અગજ કરી હોય તો એ તો બરોબર છે એ લડાવાની ગત ના કરી પણ તમે લડાવાની ગત તો તમે 3 જણા ની કરી તમે 100 રૂપિયા આલી દીધા હોત ને તો હાલ કોઈ આ બધું આ ભેળા ના થતો હોય અમે કીધું વહેલા આલો જ રે પણ આ તો ક્લજ ને થાતા ને હવે હેડો આમાં ત્રણ તો ખરા ટાઈમે કોમ આવા તો અમે કીધું ખરા ટાઈમે ભાઈ બનીને કોમ આવશે પણ શું 11 કોમ આવે હેર્યા ન્યાય લાવો ન્યાય કરોડો આગળ નથી અમારે કોઈને અમારા પૈસા આલો ને તમે હકના ખાલી હવે હું શું કહું તમે બધા રહેવા દો હવે એને પૈસા હું આલુ રહો નાથુપા આલો ના લ્યો હું પૈસા આલુ રહો અને તમે હો ને તમે 3 જણા પૈસા 100 રૂપિયા ચાર આલશો કેજો વહેલા લઈ જાય નાથુપા તમે હે ને વહેલા વન કરી જઈને 3 જણા પાસે 100 રૂપિયા લેજો રહો પાછા એ હાલ તો હું લઈ રહ્યો બસ તમે હાલ દી આ તમારા પૈસા હો લાવો બીજા હજી કન શેના હો તમારા 100 રૂપિયા ના ગણવાના એવું છે મારું એના તો તમે ભાડું નહીં ગણવાનું ના ના આ તો હોય દોડો, હવે રિક્ષા ની ઘરની ની કે અને હું શું કહું નાથુભા હવે કોઈ દાડો ભગુ બાબા તમે પૈસા લેહો ના લો કોઈ દાડો હવે હા તો ની લ્યો ને તો જ તમારી વાત આ વાતની મોજ થાય ને કોઈ દાડો આ વાતની તમારી મોજ નહીં થાય હો હડો બધા વેરે જો હડો એ હા લેવડો લખુપા આ મારો બનાસકોઠો આ